લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં ગૌ ભક્તોનો પ્રચંડ હુંકાર. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે ભારત વર્ષમાં અભિયાન ચાલુ. સાવરકુંડલામાં ગૌ ભક્તોનો પ્રચંડ હુંકાર. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા ભારત વર્ષમાં અભિયાન ચાલુ છે. મામલતદારને પ્રાર્થનાપત્ર આપી 5733 તાલુકાઓના જન આંદોલનમાં સાવરકુંડલાની જનતા જોડાઈ. ગુજરાતના 267 તાલુકાઓ સાથે અમરેલી જિલ્લાના ગૌરક્ષકો મેદાને ગૌ સેવા મંત્રાલયની માંગ સાથે ભારત વર્ષમાં અભિયાન ચાલુ છે. રાષ્ટ્રના આધારે ગૌ માતાને બંધારણીય સન્માન અપાવવા કરોડો ગૌ પ્રેમીઓએ નિષ્ણાતો દ્વારા નોંધાવ્યું પ્રદર્શન. ઇતિહાસના સૌથી મોટા ગૌ આંદોલનનો સાવરકુંડલામાં શંખનાદ. રાષ્ટ્રના ખૂણે ખૂણે અત્યારે ભારત વર્ષમાં અભિયાન ચાલુ છે. બ્યુરો ચીફ યોગેશ ઉંડળકટ, સાવરકુંડલા, અમરેલી. મારું નામ ભાવિન ગોરડિયા છે. આ સર્વે અમારા ગ્રુપ મેમ્બર છે. અમે એક ગાયો માટે એક સેવા કરીએ છીએ. જે અત્યારે જે અભિયાન ચાલે છે એ ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાનું અભિયાન ચાલે છે. અત્યાર સુધીમાં અમે 6400 જેટલા તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે. અત્યારે ગૌ માતાની પરિસ્થિતિ બહુ કપરી છે. જે અત્યારે હેરાન થાય છે, કતલખાને જાય છે, પ્લાસ્ટિક ખાય છે. એની માટેનો કોઈ કડક નિયમ આવે તે માટે અમે એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. જેના નિયમ કડક થાય તેની અમે સાહેબશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ ગૌ માતા માટે નિયમ કડક થાય. આ કાર્યક્રમ સર્વ સાધુ સંતો દ્વારા કરવામાં આવેલો છે.